સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી એક મોટો કૌભાંડનો ખુલાસો થયો છે। ખેડૂતોને સબસિડી હેઠળ આપવામાં આવતું સેન્દ્રિય ખાતર ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યું હોવાની માહિતી મળતા ખેતીવાડી વિભાગે તાવી ગામે દરોડો પાડ્યો અને ત્યાંથી મોટી માત્રામાં ખાતર તથા વાહનો ઝડપી લીધા છે। શું છે સમગ્ર મામલો, જાણીએ આ અહેવાલમાં। ખેતીવાડી વિભાગને બાતમી મળી હતી કે ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું સેન્દ્રિય ખાતર નિયમોનો ભંગ કરીને ખુલ્લા બજારમાં વહેંચવામાં આવી રહ્યું છે। આ માહિતીના આધારે અધિકારીઓએ તાવી ગામે કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન સ્થળ પરથી 1200થી વધુ સેન્દ્રિય ખાતરની થેલીઓ, એક ટ્રક અને 3 પિકઅપ વાહનો કબજે કરવામાં આવ્યા। સમગ્ર મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે લખતર પોલીસને સોંપવામાં આવ્યા છે। લખતર પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ 11 લોકો સામે ખાતરની ચોરી અને ગેરરીતિ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ તમામ 11 આરોપીઓ હાલ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે। મોટો સવાલ એ છે કે સરકાર ખેડૂતોને રાહત મળે તે માટે સબસિડી આપે છે। જો આવું ખાતર ગેરકાયદેસર રીતે બજારમાં વેચાતું હોય તો તેનો સીધો ભોગ ખેડૂતો બને છે। હવે તપાસમાં એ બહાર આવશે કે આ ગેરરીતિ કેટલા સમયથી ચાલી રહી હતી, તેમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં અને આ સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે। પોલીસ અને ખેતીવાડી વિભાગની આગળની તપાસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું સબસિડીવાળા ખાતરની ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર લખજો। આવા જ વિશ્વસનીય અને સૌથી ઝડપી સમાચાર માટે 24 બ્રેકિંગને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।